નમસ્કાર મિત્રો, શું તમારી સવાર પણ ચા વગર અધૂરી છે? શું તમને દિવસમાં 4થી 5 કપ ચા પીવાની આદત છે? આપણે ગુજરાતીઓ માટે ચા એ માત્ર પીણું નથી, પણ એક લાગણી છે. પણ શું તમે જાણો છો કે આ લાગણી તમારા શરીરને અંદરથી કેટલું નુકસાન કરી રહી છે? વધારે પડતી ચા પીવાથી એસિડિટી, ઊંઘ ના આવવી, હાડકાં નબળા પડવા અને પાચનની સમસ્યાઓ થાય છે. આજે હું તમને જણાવીશ કે ચાની આદત કેવી રીતે છોડવી અને ચાની જગ્યાએ એવી કઈ 3 હેલ્ધી વસ્તુઓ પીવી જે તમને આખો દિવસ એનર્જીથી ભરી દેશે. ભાગ 1. ચા કેમ નુકસાનકારક છે? ચામાં રહેલું કેફીન અને ટેનિન શરૂઆતમાં તમને તાજગી આપે છે, પણ ધીમે ધીમે તે તમારા શરીરને તેની ગુલામ બનાવી દે છે. ભૂખ મરી જવી. જે લોકો વધુ ચા પીએ છે તેમને સાચું પોષણ મળતું નથી. આયરનની ઉણપ. ચા તમારા ખોરાકમાંથી આયરનને શોષાવા દેતી નથી, જેનાથી લોહીની ટકાવારી ઘટે છે. ચિંતા અને ગભરામણ. વધુ કેફીનથી હૃદયના ધબકારા વધે છે અને માનસિક બેચેની રહે છે. ભાગ 2. ચા છોડવાની સ્ટેપ બાય સ્ટેપ રીત. એક સાથે ચા બંધ કરશો તો માથું દુખશે, એટલે આ રીતે આગળ વધો. કપની સાઇઝ નાની કરો. સૌથી પહેલાં મોટા કપને બદલે નાના કપમાં ચા પીવાનું શરૂ કરો. સંખ્યા ઘટાડો. જો દિવસમાં 4 કપ પીતા હો તો 2 દિવસ સુધી 3 કપ કરો, પછી 2 કપ પર આવો. પાણી પીઓ. જ્યારે પણ ચા પીવાની ઈચ્છા થાય ત્યારે 1 ગ્લાસ પાણી પી લો. ઘણીવાર તરસ લાગી હોય ત્યારે મગજને લાગે છે કે ચા જોઈએ છે. ભાગ 3. ચાના 3 શ્રેષ્ઠ અને હેલ્ધી વિકલ્પો. ચાને રિપ્લેસ કરવા માટે આ 3 વસ્તુઓ બેસ્ટ છે. 1. હર્બલ ટી એટલે કે ઉકાળો. તુલસી, આદુ, ફુદીનો અને તજ નાખીને બનાવેલું પાણી. આ તમારી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારશે અને ગેસ પણ નહીં થવા દે. 2. લીંબુ પાણી એટલે કે નવશેકું પાણી. સવારે ચાની જગ્યાએ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને થોડું મધ નાખીને પીવો. આ તમારા શરીરને ડિટોક્સ કરશે અને ચહેરા પર ગ્લો લાવશે. 3. વરિયાળી અને એલચીનું પાણી. જો તમને ચા પીધા પછી મોઢામાં સ્વાદ જોઈએ છે તો વરિયાળી અને એલચી ઉકાળીને તે પાણી પીવો. તે પાચન માટે વરદાન છે. ભાગ 4. પ્રો ટિપ એટલે કે જ્યારે માથું દુખે ત્યારે શું કરવું? શરૂઆતમાં જ્યારે તમે ચા છોડશો ત્યારે માથું દુખશે. આ સમયે આદુનો એક નાનો ટુકડો મોઢામાં રાખીને ચૂસો અથવા 1-2 એલચી ચાવો. આનાથી તમારી ચાની તલબ તરત જ શાંત થઈ જશે. મિત્રો, ચા છોડવી એ તમારી ઈચ્છાશક્તિની વાત છે. 15 દિવસ પ્રયત્ન કરી જુઓ. તમારા શરીરમાં જે સ્ફૂર્તિ આવશે તે જોઈને તમે પોતે નવાઈ પામશો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા ચા પ્રેમી મિત્રો સાથે આ વિડિયો જરૂર શેર કરજો. તમે દિવસમાં કેટલા કપ ચા પીઓ છો? કોમેન્ટમાં સાચું કહેજો. આવી જ હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સ્વસ્થ રહો, મસ્ત રહો.